આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે જળચર પક્ષીઓની એક એવી અદ્ભુત દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં વાત થશે પાણીની અંદર રહેલા એક માસ્ટર ડાઇવરની. હા, આપણે વાત કરી રહ્યા છીએ નાની ડૂબકી એટલે કે લિટલ ગ્રીબ વિશે. પાણીની અંદર આંખના પલકારામાં તરવાની તેની કળા અને તેનું ગુપ્ત જીવન ખરેખર કોઈ રહસ્યમય કથાથી કમ નથી. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે આ પક્ષી વિશે શું જાણવાના છીએ ફટાફટ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું તેના રસપ્રદ વૈજ્ઞાનિક પરિચયથી, ત્યારબાદ તેની ખાસ શારીરિક રચના, તેનું રહેઠાણ, પ્રજનનની અનોખી રીત, તેનો સ્વભાવ અને અંતે આપણા પર્યાવરણ અને સંસ્કૃતિમાં તેનું શું મહત્વ છે તે બધું જ સમજીશું. તો ચાલો સૌથી પહેલા ઉકેલીએ આ કુશળ ડૂબકીમારનો વૈજ્ઞાનિક પરિચય. આખરે વિજ્ઞાન તેને કઈ રીતે ઓળખે છે? તમને જાણીને નવાઈ લાગશે કે તેનું વૈજ્ઞાનિક નામ તેના સ્વભાવને કેટલું સચોટ રીતે વર્ણવે છે. વિજ્ઞાનની ભાષામાં તેને ટેકીબેપ્ટિસ રૂફિકોલસ, તાચીબેપ્ટિસ રૂફિકોલસ કહેવાય છે. પીટર સાયમન પાલ્લાસ નામના વૈજ્ઞાનિકે છેક 1764માં તેની શોધ કરી હતી. આ નામ સાંભળવામાં થોડું અઘરું લાગે છે ખરું ને? પણ તેનો અર્થ એકદમ સરળ છે. ગ્રીક ભાષામાં ટેકીસ એટલે ઝડપી અને બેપ્ટોસ એટલે ડૂબકી મારનાર, વત્તા લેટિનમાં રૂફસ એટલે લાલ અને કોલિસ એટલે ગરદન. મતલબ કે લાલ ગરદનવાળું અને ખૂબ ઝડપી ડૂબકી મારનાર પક્ષી. અંગ્રેજીમાં લોકો તેને પ્રેમથી ડેપ્ચિક તરીકે પણ ઓળખે છે. હવે વાત કરીએ તેની શારીરિક રચનાની. આ પક્ષી પાણી માટે કેવું પરફેક્ટ ડિઝાઇન થયેલું છે તે જોવા જેવું છે. જરા કલ્પના કરો, આ પક્ષીની લંબાઈ માત્ર 23થી 29 સેન્ટીમીટર હોય છે અને તેનું વજન ફક્ત 120થી 180 ગ્રામ, એટલે કે કદાચ આપણા મોબાઈલ ફોન કરતાં પણ હળવું. આટલા નાના અને હળવા શરીર સાથે પણ જંગલી વાતાવરણમાં ટકી રહેવાની તેની તાકાત ખરેખર અકલ્પનીય છે. તેનો ગોળ મટોળ દેખાવ, મોટું માથું અને એકદમ ટૂંકી ડોક તેને તેના ગ્રેબ પરિવારમાં એક અલગ જ ઓળખ આપે છે. હવે પ્રજનનકાળ દરમિયાન આ પક્ષીનો જે મેકઓવર થાય છે ને તે ખરેખર અદ્ભુત હોય છે. તેના પીંછા એકદમ ચળકતા, ઘેરા બદામી કાળા રંગના થઈ જાય છે. ગાલ અને ગળું સુંદર રતાશ પડતા બદામી રંગના બને છે. અને હા, તેની કાળી ચાંચ પાસે એક ચમકતો પીળો લીલો ધબ્બો ઉપસી આવે છે. પણ જેવું આ સમય પૂરો થાય એટલે તે પાછું એકદમ સાદા, ભૂખરા અને સફેદ રંગમાં ફેરવાઈ જાય છે. આ તેની આસપાસના વાતાવરણમાં ભળી જવાની એટલે કે કેમોફ્લેજની એક જબરદસ્ત કળા છે. આ પક્ષીની પૂંછડી સાવ ટૂંકી અને કૂંચળાયેલી હોય છે. પણ અહીં જે સૌથી મોટો ચમત્કાર છે તે તેના પગ છે. તેના પગ શરીરના એકદમ પાછળના ભાગમાં આવેલા હોય છે અને તેમાં ખાસ પ્રકારની જાળીદાર આંગળીઓ હોય છે. આ પાછળ રહેલા પગને કારણે તે જમીન પર ચાલે તો સાવ અણઘરે લાગે છે, કોઈ નાના બાળકની જેમ લથડિયા ખાતું હોય એવું. પરંતુ જેવું તે પાણીમાં જાય એટલે આ જ પગ તેને એક પાવરફુલ ટોર્પિડોની જેમ પાણી કાપવામાં મદદ કરે છે. તો આ જીવંત ટોર્પિડો આખરે રહે છે ક્યાં? અને તેને આટલી સ્પીડ માટે એનર્જી ક્યાંથી મળે છે? ચાલો જાણીએ. જો તમારે આ પક્ષીને જોવું હોય તો મીઠા પાણીના જળાશયો, તળાવો, કળણભૂમિ કે જ્યાં પાણી ધીમું વહેતું હોય તેવી નદીઓ પાસે જવું પડે. ખાસ કરીને જ્યાં ગાઢ જળચર વનસ્પતિ હોય તે તેનું ફેવરિટ ઘર છે. યુરોપ, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું આ પક્ષી આપણા ભારતનું તો કાયમી અને સ્થાનિક રહેવાસી છે. આ ગાઢ વનસ્પતિઓ જ તેને છુપાઈ રહેવામાં મદદ કરે છે. પર્યાવરણ પ્રેમીઓ માટે અહીં એક બહુ જ સારા સમાચાર છે. IUCN દ્વારા તેને લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. મતલબ કે દુનિયાભરમાં તેની વસ્તી સારી એવી અને સ્થિર છે. વધુમાં આપણા ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ 2 હેઠળ
તેને કાયદાકીય સુરક્ષા મળેલી છે. હવે આટલી ફાસ્ટ ડૂબકીઓ મારવી હોય તો એનર્જી તો જોઈએ જ ને. તેનો મુખ્ય ખોરાક છે પાણીમાં રહેલા જંતુઓ, ઈયળો, નાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ, કૃમિ અને નાની માછલીઓ. પાણીની અંદર તેની જે સ્પીડ અને ચપળતા છે તે જ આ ઝડપથી ભાગતા શિકારને પકડવા માટે તેનું સૌથી મોટું હથિયાર છે. હવે જે વાત હું તમને જણાવવા જઈ રહી છું તે પક્ષી જગતના સૌથી અદ્ભુત એન્જિનિયરિંગમાંની એક છે, તેનો માળો. આ પક્ષી જમીન પર કે ઝાડ પર પોતાનો માળો નથી બનાવતું. તે પાણીની સપાટી પર જ જળકુંભી કે સેવાર જેવી વનસ્પતિઓનો ઉપયોગ કરીને એક મસ્ત તરતો માળો બનાવે છે. માદા પક્ષી તેમાં 4 થી 6 સફેદ ઈંડા મૂકે છે. અને તેની સૌથી સ્માર્ટ ટ્રીક ખબર છે? જ્યારે પણ તેને લાગે કે આસપાસ કોઈ શિકારી છે તો તે માળો છોડીને ભાગતા પહેલા ફટાફટ આજુબાજુની વનસ્પતિ ખેંચીને પોતાના ઈંડા સંતાડી દે છે. શિકારીને ખબર જ ન પડે કે અહીં કોઈ માળો છે. ચાલો હવે નાની ડૂબકીના રોજિંદા જીવન પર નજર કરીએ. તેનો સ્વભાવ કેવો હોય છે અને તેનો અવાજ કેવો છે? સ્વભાવે આ પક્ષી એકદમ શરમાળ અને છુપાઈને રહેવાવાળું છે. જમીન પર આવવાનું તો તે બિલકુલ ટાળે છે. જ્યારે પણ કોઈ જોખમ દેખાય ત્યારે તે બીજા પક્ષીઓની જેમ ઉડીને ભાગવાની મહેનત નથી કરતો. તે આંખના પલકારામાં સીધી પાણીમાં ડૂબકી જ મારી દેશે. અને પછી ક્યાં જઈને નીકળશે તે કોઈને ખબર નહીં પડે. આ ડૂબકી જ તેનો જીવ બચાવે છે. ભલે તે દેખાવામાં શરમાળ હોય પણ અવાજ કરવામાં જરાય પાછળ નથી. ખાસ કરીને સવાર અને સાંજ. તે પોતાનો વિસ્તાર નક્કી કરવા માટે એકદમ તીવ્ર અવાજમાં વિટ 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 કરે છે અથવા તો લાંબી ગૂંજતી ટ્રિલ જેવો અવાજ કાઢે છે. આ અવાજ દ્વારા તે જાણે આખા તળાવને કહી દે છે કે આ મારો વિસ્તાર છે. જો તેને સારું અને સુરક્ષિત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તો આ નાનકડું પક્ષી આરામથી 5 થી 10 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે. અંતે ચાલો એ સમજીએ કે આ નાનકડી ડૂબકી આપણા માટે અને આપણી પ્રકૃતિ માટે આટલી બધી મહત્વની કેમ છે. માત્ર વિજ્ઞાન જ નહીં પણ આપણી સંસ્કૃતિ અને લોકકથાઓમાં પણ તેણે પોતાની જગ્યા બનાવી છે. વિશ્વભરના કવિઓ માટે આ પક્ષી શાંત અને છુપાયેલા જળજીવનનું પ્રતીક રહ્યું છે અને તેની ઝડપી ડૂબકી મારવાની કળાને કારણે તેને હંમેશા અદ્ભુત ચપળતાના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. પણ આ બધામાં સૌથી અગત્યની વાત તો આ છે. આ પક્ષી આપણા પર્યાવરણનું એક જીવંત થર્મોમીટર છે. ભારતના કોઈપણ જળાશયમાં જો તમને આ નાની ડૂબકી જોવા મળે તો તમારે ખુશ થઈ જવું જોઈએ, કારણ કે તેની હાજરી એ સાબિતી છે કે તે તળાવ કે નદીનું પાણી એકદમ શુદ્ધ, સ્વસ્થ અને જીવંત છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો વિચાર આવે છે. જો આ માત્ર એક નાનકડા પક્ષીમાં અસ્તિત્વ ટકાવી રાખવાની અને ઇજનેરીની આટલી અદ્ભુત કળાઓ છુપાયેલી હોય તો ડૂબકી મારતા પક્ષીઓના આ આખા વિશાળ પરિવારમાં અને ખુદ આ પ્રકૃતિમાં બીજા કેવા કેવા અસાધારણ રહસ્યો છુપાયેલા હશે. પ્રકૃતિની આ અજાયબીઓ ખરેખર અખૂટ છે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિને જાણતા રહીએ અને તેને બચાવતા રહીએ.